राजपीपला के टेकरा फलिया में एक शादी की दावत के बाद कई लोग अचानक बीमार पड़ गए। 12 से ज्यादा लोगों को फूड पॉइजनिंग का असर होने पर उन्हें राजपीपला के सिविल अस्पताल में भर्ती कराया गया, जहां कई लोगों की स्थिति गंभीर बताई गई। शादी में खाना खाने के बाद बच्चों और महिलाओं समेत कई लोगों को उल्टी दस्त होने से समूचा मामला उजागर हुआ। सभी प्रभावितों को राजपीपला के सिविल अस्पताल के साथ साथ निजी अस्पताल में इलाज दिया जा रहा है। ટેકરા ફળિયા રાજપીપળામાં લગ્ન હતું ત્યારે જમવા ગયા હતા, ત્યાર પછી આ બધા ખાસ બધાને આવું થયું। શું થયું છે? ઝારા ઉલટી ને વામિટ થયું હતું। આશરે કેટલા જણ લેવું થયું છે? આશરે 40-50 જણ ખરા। પછી શું થયું? પછી આ સારવાર માટે લઈ આવ્યા છે દવાખાના, સરકારી દવાખાનામાં। તેમાં આજે ફૂડ પોઈઝન જેવું કંઈક થયું છે। હવે કયા એની અંદર પાણીમાં કંઈક આવી ગયું છે કે કયા ખોરાકની અંદર કયા અત્યારે કંઈ ખબર નથી, પણ આજે મોટાભાગના જે બી કોઈ બધા દર્દીઓ છે એમાં મોટા ભાગના બાળકો છે, એ લોકો સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને કેટલાક ખાનગી દવાખાનામાં પણ દાખલ થયેલા છે। સંદીપભાઈ વસાવા ટેકરા ફળિયામાં એમને ઘરે લગ્ન હતી અને એને લગભગ 3000થી વધુ માણસોને આમંત્રિત કર્યો હતો જમવા માટે, અને બપોરે 1 વાગે પછી એનું જમવાનું ચાલુ થયું હતું 1 વાગ્યાની આસપાસ, અને 5-6 વાગ્યાની આસપાસમાં અમને પેશન્ટનો સમાચાર મળ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ છે ગાંધી સાહેબનો, ત્યાં 8 પેશન્ટ ગયા। એટલે અમારી તાત્કાલિક મેસેજ મળતા અમારા THO સાહેબ જે અમારી બાજુમાં છે અને પાછળ અમારી મેડિકલ ટીમ, એટલે તાત્કાલિક બધાને બોલાવીને અને બધા વિસ્તારમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધાને પેશન્ટોને અમે જેટલા બન્યા બધાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા। એટલે અત્યારે જે દાખલ સંખ્યા છે એ પ્રાઇવેટ અને અહીંયા સરકારી ભેગા થઈને 39 છે। એમાંથી 11 પેશન્ટ છે જે ઝાડા, ફક્ત ઝાડા છે, 9 પેશન્ટ એવા છે જેને ખાલી ઉલટી છે, 19 પેશન્ટ એવા છે જેને ડાયરિયા અને વોમિટિંગ બધું છે। અને જે દૂષિત ખોરાક આપણે જે ફૂડ પોઈઝનિંગ કહીએ એમાં ખાધા પછી 4 કલાકથી 24 કલાક સુધીમાં જે પેશન્ટોને ચેપ લાગીને અને લક્ષણ આવી શકે, તો અત્યારે અમે અહીંયા અમારી ટીમ આખી રાત અહીંયા છે પ્રાઇવેટ હોસ્પિટલ અને લોકોને સંપર્ક કરીને અને જેને સારવાર માટે તાત્કાલિક ઊભા છે અમે।